રાજસ્થાનમાં આવીને આવો કોટો થોડાવાથી આવું થશે મેં વિચાર્યું ન હતું. જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ. તમે આગળના વ્લોગમાં જોયું કે આપણે રાજસ્થાનમાં આવી ગયા હતા અને સુઈ ગયા હતા, અને હવે ફાઇનલી ઉઠી ગયા, નાઈ ધોઈને તૈયાર થઈ ગયા, ને હવે જવાનું હતું માતાજીના મંદિરે દર્શન કરવા માટે. દર્શન બીજા કરી વાળ્યા હતા, ને બહાર જઈને જોયું તો બકરી આટલી ઓછી થોડી પડતી કેમ નથી. મને ખબર તમને પાડી એના પછી નીકળી ગયા હતા ઉપર મંદિર ઉપર ચડવા માટે. અહીંયાથી 1300 પાવડીઓ ઊંચું હતું, એટલે ફાઇનલી હવે નીકળી ગયા પાવડીઓ ઉપર ને પહોંચી ગયા હતા શિવના મંદિરે. અંદર ફોટોગ્રાફી ની મનાઈ હતી, એટલા માટે બહારથી જ તમને દર્શન કરાવી નાખો. તમે બહારથી જ દર્શન કરી લો. ત્યારબાદ ભાઈએ સ્ટિંગ નો કોટો ખોલાયો હતો, એટલા માટે ડાયરેક્ટ પોતે રસ્તો પૂછી લીધો તો પથ્થર ઉપર. वो अलग ही लेवल का बंदा था। અહીંયાથી પાકિસ્તાન ખાલી 15 કિલોમીટર હતું, એટલે તમારા ભાઈએ નોખી દીધો પાકિસ્તાનમાં બોમ્બ. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस 1300 પાવડીઓનો સફર તે કર્યા બાદ અમે પહોંચી ગયા હતા માતાજીના મંદિરે, ને ફાઇનલી માતાજીના દર્શન કરી વાળ્યા. હવે ફાઇનલી દર્શન બીજા કરી લીધા હતા, અને ફાઇનલી આવી ગઈ હતી પ્રસાદી બીજી ખાઈ લીધી, ને હવે કઈ નાખ્યા રીલ ના થોડા સીન સપાટા ને નીકળી ગયા ઘર સાઈડ ને મળી. હવે ધીમા ધરણીધર ભગવાનના મંદિરે જઈને